એ ફરીથી બોલ. હેલો હાથમાંથી હેલો ગાઈસ. હાથ લઈને હાથ નહીં રાખવાનો. બોલ. હેલો ગાઈસ આપણે આવ્યા આયા ટીવી જોવા પછી બોલ. બોલ તો. હા સબસ્ક્રાઇબ કરો હા પછી લાઈક કરો શું બોલવાનું? પાતો મારો वो आ गया देखो देखो वो आ गया કેમ છો ફેમિલી? મજામાં જશો. હું પણ મજામાં. ગાઈસ ફન ડે હરેક દિવસ ફન ડે હોવો જોઈએ. અને હવે આપણા બ્લોગ છે ને ફન વાળા જ આવશે. મજાક મસ્તી મોજ મસ્તી જ કરવાની છે. આવા વિડીયો જોવો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગઈકાલના બ્લોગ ન જોયો ને તો પ્લીઝ જોઈ આવજો. કેમ કે આપણે છે ને માતાજીના દર્શન કરીને આવ્યા છીએ. રાત્રે 12-1 વાગે ઘરે પહોંચ્યા છીએ. તમારા માટે મસ્ત શૂટ કર્યું છે. જોવાનું ભૂલતા નહીં. ફટાફટ આની પહેલાં બધા બ્લોગ જોઈ આવો. સબસ્ક્રાઇબ કરી દો. ચાલો જલ્દી મિત્રો. અત્યારે મારે જવું છે મોરિયનને લેવા માટે. ડેઈલી રૂટીન ગાઈસ. હવે આપણે છે ને આની પછીના વિડીયો આવશે ઉત્તરાયણના. ભાવનગરની પતંગ બજાર, ભાવનગરનું રીલ બજાર, ભાવનગરનો માંજા બજાર આપણે તમને બતાવવાનું છે. આ જોવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો. મજા આવવાની છે. આપણી ચેનલ હવે ફન ડે થવાની છે. ચાલો મિત્રો, મસ્ત મજાના બૂટ પહેરીને. ભાઈ ઠંડી એટલી જ પડે છે ભાઈ. નેક્સ્ટ લેવલની ઠંડી પડે છે ભાઈ. આપણે લઈને જવું છે આ બીસ્ટ. તો ચાલો જઈએ, કન્ટિન્યુ કરીએ. ગાડીને ગાભો મારી દઈએ. પહેલાં 2 દિવસથી પડી છે. કેમ કે આપણે માતાજીને દર્શન કરવા ગયા હતા ને, ટ્રીપ ઉપર ગયા હતા વેગેનર ગાડી લઈને. તો છે ને ભાઈ આ ગાડી ધૂળવાળી થઈ ગઈ છે. આને કરી લઈએ આપણે સાફ. શું 2026ની પહેલી ઉત્તરાયણ એટલે ભાઈ પહેલી ઉત્તરાયણનો પહેલો પતંગ આપણા ઘરે આવી ગયો છે ભાઈ. અને હવે આપણે છે ને ભાઈ પતંગ ચકાવવાના છે. ઉત્તરાયણની એન્જોય કરવાની છે. રીલ પાવા જવાનું છે. ભાવનગરની પતંગ બજાર જોવાની. ત્યાં છે ને મેળો હશે. હવે છે ને આપણે આની પછીના 2-3 દિવસ પછી છે ને આપણે એ મેળો જોવા જવાનું છે. ત્યાં કેવા રીલ પવાય છે. મિત્રો મોરિયન ભાઈનો ટાઈમ થઈ ગયો છે લેવા જવાનો. હાલ વીરુ તાર આવવાનું છે મારી સાથે? હું જાઉં? બાય. વીરુને આજ નથી આવું. ગલુના બિસ્કિટ. બાય. હું જાઉં છું. બાય. હવે આજે ગમે એમાં વિરાંશને નથી આવું ભાઈ. મિત્રો ગઈકાલે આપણે ટ્રીપ ઉપર ગયા હતા ને માતાજીના દર્શન કરવા. તો ગાડી અહીંયા બહાર જ પડી છે. જો હજી મૂકવા જવાનો ટાઈમ નથી રહ્યો. હમણાં પાછો આવું મોરિયન લઈને પછી મૂકી આવીશ. મિત્રો જો કેટલા બધા મચ્છર ચોટ્યા છે. જો બહુ બધી મચ્છી ચોટી છે. હે આજે ગમે એમાં વિરાંશને નથી આવું કે તમે અહીંયાથી આવી જાઓ. અહીંયાથી મોટા ભાઈ આવશે. નથી આવું તારે? સમજો. બાય. સમજો. મિત્રો અને પહેલાંના બ્લોકમાં છે ને અમે બગોદરાથી ભાવનગર આવ્યા. એકચ્યુઅલી છે ને બગોદરાથી અમે કેદરા ગેલોપ્સ હોટલ થઈને, ધંધુકા થઈને, વલભીપુર થઈને ઘરે આવી શક્યા. પણ અમે છે ને બગોદરાથી એટલા માટે આવ્યા. ત્યાં છે ને એક્સપ્રેસ હાઈવે હતો. બહુ મસ્ત એક્સપ્રેસ હાઈવે હતો. પણ એક્સપ્રેસ હાઈવેની અમે વાત કરીએ ને ભાઈ, તો તમે જ્યારે બગોદરાથી ભાવનગર આવતા હો ને એક્સપ્રેસ હાઈવેથી, તમે એના જે બધા સાઇન બોર્ડ છે ને બધા કે ભાઈ બગોદરાથી ભાવનગર કેટલું તો કે 100 કિલોમીટર. પછી 10 કિલોમીટર આગળ આવીને જુઓ તો 98 કિલોમીટર થઈ જાય. પાછા બીજા 5 કિલોમીટર આગળ જઈને આવો તો પાછું 99 કિલોમીટર થઈ જાય. એવા બધા ખોટા સાઇન બોર્ડ બધા હતા. મિત્રો મોરિયનભાઈ આવી ગયા છે અને કોઈક રુદ્રાંશ છે એનું કીટની ચેન તોડી નાખી છે. ઓ ભાઈ સાહેબ. Many hours later. બાય મોરિયન. બાય. હા મોરિયન જાય છે ટ્યુશન. અહીંયા ભાઈ ગલુડિયા મળી જાય. મિત્રો બપોર પછીના થઈ ગયા છે 5 વાગી ગયા છે. મસ્ત મજાનો ચા પી લીધો છે આપણે. સાથે વિરાંશ જાગી ગયો છે. જો વિરાંશભાઈ જાગી ગયા. વિરાંશ તારા કઈ ગાડી ઉતારવી છે? મિત્રો આ ગાડી મેં એટલા ઉપર ચડાવી દીધી હતી. 2 જણા બેને એટલા દબા ચકડી બોલાવે ને તમે ને ઉપર ચડાવી દીધી. હવે આ ભાઈને ઉતારવી છે. ઉતારી દો વીરુ. ઉતારવી છે. લાઈટ આવી ગઈ. હાલો તો પેલો વિરાંશ ને ગાડી ઉતારી દઉં છું. વિરાંશ તાર મને થેન્ક યુ કેવું પડશે હો. આ છે ને ભાઈ મહેમાન ને બધું આવે ને ત્યારે આ બધા ગાડી ઉપર દબા ચકડી બોલાવે. મુઆકીસ. તો એના પપ્પા બુલેટ લઈને જાય છે.
ઓય ના 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 એનો કેપેસિટી નથી વીક લાગે પપ્પાને વીર અહીંયા પેડલ છે પેડલ હા હાર્લી છે હાર્લી પોલીસની બાઇક છે ભાઈ વિરાંશની જોજો હમણાં વિરાંશ બેઠ છે વિરાંશ બેઠ વિરસ ચલા તો જાઓ ઉપર ઉભા રહીને ચલાવશે જોજો હમણાં ઉપર ઉભા રહીને ચલાવશે કેવો ચલાવે જો તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય ભટકાઈ ન જાય ધ્યાન રાખજે મોરિયન ભાઈ આવી ગયા મોરિયન વિરાંશ શું કે વિરાંશ શું કહેશો તું બધું કાવે કોને કહે છો ઓતા ભાઈ જોરથી બોલ ઓતા ભાઈ ને શું ખાવું છે તારે બબલા બબલુ ભાઈને બબલું ખાવું છે ને એટલે હારો આવ્યો છે હું છે ને ગાડી લઈને રોડે પહોંચી ગયો હતો ઘરેથી ફોન આવે આ તો રોવા માંડ્યો કે પપ્પા રે જવું પાછો લેવા ગયો આ ભાઈને વિરાંશ ને મોરિયને એક એક બબલું લઈ લીધું કયું બબલું લીધું તે આવડું લીધું નાચોસ નાચોસ આવીને આ શું છે A few moments later. બપોર પછીના વાગી ગયા છે અત્યારે 6:10 સવા 6 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે માવો ગરમ કરવા માટે અને આપણે પેંડા વાળવાના બતાવો માવો વાહ એક નંબર હાલો મિત્રો બનાવવાના છે આપણે મસ્ત મજાના પેંડા પેંડા કેવા વળાય ને હું તમને હમણાં બતાવીશ તમે બ્લોકમાં બિના લેજો આ શું છે તારા હાથમાં ઓ ભાઈ બતાવ તો શું છે વીરુ ભાઈ જો ગનથી રમે છે એ બંદૂક રમકડાવાળી બંદૂક છે મસ્ત મજાના પેંડા વળીને કમ્પ્લીટ કર્યા મિત્રો તમે પેંડા જોશો ને ખુશ થઈ જશો અને ભાઈ એક નંબર ગાઈસ ઓ ભાઈ સાહેબ ભાઈ મસ્ત મજાના પેંડા વળીને કમ્પ્લીટ થઈ ગયા ભાઈ અને ભાઈ એકદમ ટેસ્ટફુલ હો ગાઈસ મોરિયન છે ને ભાઈ મારી સાથે જ બેઠો હોય મેં તમને કીધું ઓલવેઝ જોવો અહીંયા જ હોય શું કામ અહીંયા હોય ખબર છે તમને મિત્રો આ ભાઈ છે ને જો ઓલા ભાઈ જો પપ્પાને મદદ કરાવે જો હા આ ભાઈ શું કામ હોય ખબર મિત્રો આ પપ્પાના મોબાઈલમાં હોટસ્પોટ ચાલુ હોય ને એટલા માટે આ ભાઈ અહીંયા બેઠા હોય જો હમણાં બંધ કરી દઈશ ને એટલે ભાગી જશે આ કમાલ છે ભાઈ પપ્પાનો થેન્ક યુ બોલો વિરાંશ થેન્ક યુ બોલો મિત્રો મોરિયન હમણાં જોજો મારી પાછળ ઉપર આવશે જોજો જો 5 મિનિટ નહીં થાય હમણાં આવશે મારી પાછળ ઉપર એ હમણાં અહીંયા બેઠો છે હમણાં મારી પાછળ ઉપર આવશે હવે આ બોલતો હમણાં અંદર હું બોલતો લાઈક કરો હું બોલતો તો સબસ્ક્રાઇબ કરો બાય બાય એમ બોલતો હતો ને બોલતો હા સબસ્ક્રાઇબ કરો હા પછી લાઈક કરો પછી શું બોલવાનું પાતો મારો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય મને બતો મારો એટલે તું બોલ ને તો જ આપીશ ફરીથી બોલ હેલો હાથ નથી હેલો ગાય હાથ લઈ લે હાથ નહીં રાખવાનો બોલ હેલો ગાઈસ આ ડ્રાઈવર્સ આયા ટીવી જો પછી બોલ તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો બ્લોગ કમેન્ટમાં જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જે લોકો હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને સબસ્ક્રાઇબ કરી દો કેમ કે ઘણા લોકો છે ને સબસ્ક્રાઇબ કર્યા વગર બ્લોગ જોવે છે તેમને રિક્વેસ્ટ છે કે પહેલાં સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન દબાવો અને પછીના નેક્સ્ટ બ્લોગ બધા છે ને ભાઈ મસ્ત મજાના ઉત્તરાયણના આવવાના છે એટલે કે ભાઈ ભાવનગરની અંદર આપણે જાશું બધી અલગ અલગ જગ્યા ઉપર કે ત્યાં છે ને બધા રીલ પવાતા હોય છે માંજા પવાતા હોય છે પતંગ મળતા હોય છે એ બધું બતાવવાનું છે જો તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન દબાવી દેજો મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો બાય બાય